ભાવનગર જિલ્લામાં પ્રથમ વરસાદે જ પાણી જોવા મળ્યો। જિલ્લાના અનેક તાલુકા મથકો પર પાણી ભરાયા, જેને લઈને રાજ્યના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાએ ભાલ પંથકની મુલાકાત લીધી હતી। ભાવનગર જિલ્લાના ભાલ પંથકમાંથી 3 જિલ્લાની 14 નદીઓના પાણી દરિયામાં જાય છે, ત્યારે દર વર્ષે ભાલ પંથકના ઘણા ગામોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે અને ગામો સંપર્ક વિહોણા બની રહ્યા છે। પાણી ભરાઈ જવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે, જેના કારણે આજે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયાની સાથે કલેક્ટર, પ્રાંત અધિકારી, ગ્રામ્ય મામલતદાર સહિતના આગેવાનો, ગામના સરપંચો જોડાયા હતા અને ભાલ પંથકમાં ભરાઈ જતા પાણીની સમીક્ષા કરવામાં આવી હતી। પાણીનો નિકાલ કેમ કરવો અને આ પાણી ક્યાં અટવાઈ જાય છે તે સમગ્ર બાબતોનો ચિતાર મેળવવામાં આવી રહ્યો છે। ત્યારે નીમુબેન બાંભણિયા દ્વારા સમગ્ર ભાલ પંથકના ગામડાઓના મુલાકાત લેવામાં આવી રહી છે અને ભાલ પંથકમાં જે ગામમાં પાણી ભરાયા છે તેની મુલાકાત લઈને પાણીનો કઈ રીતે નિકાલ કરવો તેનો માર્ગ શોધવામાં આવી રહ્યો છે। મુલાકાત લીધી છે, કેટલા અસરગ્રસ્ત ગામો છે અને 48 કલાકથી પાણી ભરાયા છે, કેવા પ્રકારના? ભાવનગર અને બોટાદ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અતિ ભારે વરસાદને કારણે ખૂબ જ પાણીનો પ્રવાહ વધ્યો છે। આ અતિ ભારે વરસાદને કારણે ગામડાઓ પણ પ્રભાવિત થયા છે, જેને લઈને જિલ્લા વહીવટીતંત્ર, કલેક્ટર શ્રી મનીષ કુમાર, પ્રાંત અધિકારી, સ્ટેટ નેશનલ ના ઓથોરિટી, નેશનલ ના ઓથોરિટી, મામલતદાર, ટીડીઓ સૌ અને મારા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તા, તાલુકા પંચાયતના સભ્ય, જિલ્લા પંચાયતના સભ્ય, અમારા પૂર્વ મહામંત્રી ભરતભાઈ અને અમે સૌ સાથે આજે જે જગ્યાએ જે ગામડાઓમાં વધારે પાણીથી પ્રભાવિત થયા છે એ સ્થળોની મુલાકાત લીધી છે। સહયોગ બધા જ વિભાગો, જે પણ વિભાગોની કામગીરી છે એ ઝડપથી કામગીરી કરશે અને પાણીના નિકાલ માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અને નેશનલ હાઈવે જે પણ વિભાગ છે એ ઝડપથી કાર્યવાહી કરશે। અતિ ભારે વરસાદને કારણે નેશનલ હાઈવેના જે પાણીના પ્રવાહના નાળા છે એની સફાઈ, વેસ્ટેજ કચરો અને નડતા જે પણ કાંઈ પાળાઓ, જે દરિયાના પાળાઓ છે, કોઈ સાઈડ રોડ છે, એ બધા જે અવરોધો છે એ ઝડપથી દૂર થાય અને ગ્રામ્ય જે ગામડાઓની અંદર પાણી જે ભરાણા છે એ ઝડપથી ઓસરે એવા પ્રયત્નો છે।